2.5 કરોડ રૂપિયા દરેક ધારાસભ્યને પોતાના મત વિસ્તાર માટે ગ્રાન્ટ મળે છે, પરંતુ આ ગ્રાન્ટ પ્રમાણસર નથી. જે બાબતની રજૂઆત મેં કરી, કેવી રીતે કે સુરતની અંદર કરંજ વિધાનસભામાં કુલ મતદારોની સંખ્યા 1.25 લાખ જેટલી પણ નથી. અબડાસા વિધાનસભામાં 5 લાખ મતદારોની સંખ્યા છે, કામરેજમાં 4 લાખ મતદારોની સંખ્યા છે, ઘાટલોડિયામાં 3 લાખ જેટલા મતદારોની સંખ્યા છે, વિસાવદરમાં 3.25 લાખ મતદારોની સંખ્યા છે. તો દરેક વિધાનસભા મત વિસ્તારમાં મતદારોની સંખ્યા અલગ અલગ છે. 1.5 લાખથી લઈ અને 5.5 લાખ સુધી મતદારોની સંખ્યાઓ અલગ અલગ છે. તો 5.5 લાખ મતદારો જે વિધાનસભામાં રહેતા હોય એ ધારાસભ્યને પણ 2.5 કરોડ, 1.5 લાખ મતદારો રહેતા હોય એને 2.5 કરોડ, 3 લાખ મતદારો રહેતા હોય એને 2.5 કરોડ. એ કેવી રીતે ચાલે? તો આ બાબત મેં આજે ગૃહમાં સરકારના ધ્યાને મૂકી કે ધારાસભ્યના મત વિસ્તારમાં કુલ નગરપાલિકાઓ કેટલી છે. બાબરા વિધાનસભામાં 3 નગરપાલિકા છે, મારા મત વિસ્તારમાં 1 નગરપાલિકા છે, કોઈ વિસ્તારમાં 4 નગરપાલિકા હોય. તો સૌથી પહેલા તો જે ધારાસભ્યો ચૂંટણી જીત્યા છે એ મત વિસ્તારમાં નગરપાલિકાઓની સંખ્યા કેટલી છે, ગામડાઓની સંખ્યા કેટલી છે, મહાનગરની અંદર એનો કેટલો વિસ્તાર આવે છે, એને ધ્યાને લઈને ગ્રાન્ટ નક્કી કરવી જોઈએ. કેમ કે 100% ગ્રામીણ મત વિસ્તાર હોય ત્યાં વધુ પૈસાની જરૂર પડે. 50% કે 50% કરતા વધુ શહેરી વિસ્તાર હોય ત્યાં ઓછી ગ્રાન્ટની જરૂર પડે. દાખલા તરીકે સુરત કે અમદાવાદ. હવે સુરત અને અમદાવાદ મહાનગરપાલિકાના બજેટ જ તે 10-10, 12-12 હજાર કરોડ રૂપિયા છે. એટલે સુરત કે રાજકોટમાં, સુરત કે અમદાવાદમાં રોડ બનાવવા, ગટરો બનાવવી, સ્ટ્રીટ લાઇટ, સાફ સફાઈ, સ્મશાન, દવાખાના, શાળા, આ બધું જ કોર્પોરેશન કરતી હોય છે. એટલે ધારાસભ્યોએ દવાખાના, શાળા, રોડ, ગટર, બાગ બગીચા માટે કોઈ કાંઈ જરૂર વધારે પડતી નથી શહેરોમાં. જ્યારે ગામડામાં આ બધા જ કામો ધારાસભ્યોએ કરવા પડતા હોય છે. તો શહેરી વિભાગના ધારાસભ્યો, ગ્રામીણ વિભાગના ધારાસભ્યો, અર્ધ ગ્રામીણ અર્ધ શહેરી વિસ્તારના ધારાસભ્યો, વન વિસ્તારનો મત વિભાગ જેનામાં આવતો એવા વન વિસ્તારના ધારાસભ્યો, સરહદી વિસ્તારના ધારાસભ્યો, ઔદ્યોગિક ક્ષેત્ર જેનામાં વધુ, જેમ કે ભરૂચ, અંકલેશ્વરમાં ખૂબ મોટા પ્રમાણે ઉદ્યોગો છે, કચ્છની અનેક વિધાનસભા, મોરબી ખૂબ મોટા પ્રમાણમાં ઉદ્યોગ ધરાવે છે. તો ધારાસભ્યો ચૂંટાય છે તે વિસ્તાર કેવા પ્રકારનો છે? જંગલ વધુ આવે છે, ઉદ્યોગ વધુ આવે છે, ગામડા વધુ આવે છે, શહેરો વધુ આવે છે કે મહાનગરો વધુ આવે છે? આ તમામ બાબતને ધ્યાને લઈને જેવો વિસ્તાર, જેવી સંખ્યા, જેવી જરૂરિયાત એ પ્રમાણેની ગ્રાન્ટ ધારાસભ્યોને ફાળવવી જોઈએ.